ગુરુદેવની જય. આપણે ટૂંકા ટૂંકા દાખલા વિશે સત્સંગ કર્યો. આખ્યાનના રૂપમાં મેં કોઈ વસ્તુ નહોતી લીધી, કારણ કે પહેલાં વહેલા આપણે શારદાબેનને ઘેરે કે મોહનભાઈને ઘેરે આવ્યા, દાખલા દઈ પહેલાં વહેલા, પછી આપણે બીજું જો સદગુરુની કૃપા હશે તો તે દિવસે એક ધારો તત્વજ્ઞાન વિશે આખ્યાનનો શબ્દ વિશેષ વર્ણન કરશું ધીરે ધીરે. અત્યારે આપણે ચા પીવા બેઠા, તો આપણે છેલ્લે શબ્દ મેં એક શબ્દ મૂક્યો છે ને, કાંઈ પણ બંધ કર્યું ત્યારે, તો એ શબ્દ ક્યાં મૂક્યો? હે, હવે એક શબ્દ ઘડીક વારમાં વયો ગયો તો સવારે તો શું રહે? હે, કોરે કોરા રહ્યો ને. હે, મને ખબર છે. અને આંકવું પડે એવું તું પરાયણે, અમને તો ઘણું નથી ગોઠતું, પણ પરાયણે આંકવું પડે તો આ નથી હાલતું. સમજ્યા? જીવ ગતિ વિના શિવ ગતિ થાય એવું નથી. જો પરબારી શિવ ગતિ લે તો આ ટૂંકવું પડે. સમજ્યા? અમે સમજીએ છીએ કે આ નથી કરાતું, ન જ જવાય ને, એટલે લેવું પડે. એટલે પહેલેથી લીધું છે. તો પહેલામાં પહેલું સાધન જગતમાં માણસમાં નિર્મળતા. પહેલો માણસમાં નિર્મળ જેટલો માણસ બનતો જાય, અને જેટલો નિર્મળ બને છે એટલો જ માણસ બીજાને મહાન વંશ કરી શકે છે. નિર્મળ જેટલો માણસ બનતો જાય છે એટલો મહાન બને. નિર્મળની હારે નિર્મળનો પતિ પ્રેમ છે. પ્રેમ અને નિર્મળતા તમારામાં પ્રગટ છે એટલે ઈશ્વરે પણ તમારી નજીક છે. જે વસ્તુ ગોતવો એ નજીક તત્વ છે. તો પહેલાં તમારામાં નિર્મળતાનો ગુણ આવવો જોઈએ, પછી બીજો તમારામાં પ્રેમ, ત્રીજી તમારી કરુણા, ચોથી તમારી શાંતિ, પાંચમી તમારામાં સમજણ, છઠ્ઠી તમારામાં ગુરુ શબ્દનો વિવેક, સાતમી સમજણ તમારો સાર અસારનો ભાન, કે આ સંસારમાં સાર હું ને અસાર હું, આ જીવમાં સાર અસારનો વિવેક, એ સાત ભૂમિકા. સાતમું લક્ષ્ય એ સાતમું છે. અને આઠમું, સાત ગુણ તમારાને આપ્યા. સાત ગુણવંતા તમે બનો એટલે આઠમો સદગુરુનો શબ્દ આવે છે. જોજો તમે, અષ્ટ પ્રકૃતિ ઉપર સકર ધુજે જોગી આપ આપ મેં બુજે. હાથ પ્રકૃતિ ઉપર આઠમો સદગુરુનો શબ્દ ફરે છે. હવે શબ્દને લઈને સાત ગુણ તમારા, અને આઠમો આ શબ્દ આવે છે. આઠેનું એક ઘરમાં સક્કર કયો એટલે શાંતિ જે ત્યાં છે. આઠેનું મિલન કરો જી. સદગુરુ જેને આમાં મળ્યા શબ્દો આપ્યા હોય એનું આઠેનું મિલન કરો જી. કઈ ગતિ તમારી હાલવા મળે છે? આઠ વસ્તુ તમારામાંથી. આ મને 8 પ્રકારનો શણગાર ચડ્યો. દીકરી માંડવામાં આવે એટલે નાકમાં, કાનમાં, પગમાં બધો શણગાર ચડીને આવી. પછી એક મૂર્તિઓ સમો આવે એટલે આ શોભા વધી ગઈ. સંસારના માંડવામાં આવે એમ તમારો 7 પ્રકારનો શણગાર છે આ. અને આ શણગાર લઈને જ્યારે તમે ભ્રષ્ટ રીતે આમાં બેસો અને આ શબ્દને લઈને તમે આમાં એની આરે એકતા એટલે એની આરે સંધિ કરો કે જીવ શિવ એક બનો, કે જે લગ્ન કરો કે લગ્ન કયો જે કયો તે આ એક કરી દો, પછી તમને શું અનુભવ થાય એ તમે જોઈજો. સાથે 7 ગુણને પ્રગટ કરી. 7 ગુણ તમારા શણગારમાં, 8મો સદગુરુનો શબ્દ. શબ્દની હારે આ સંધિ 7 ગુણને કરો. 7 ગુણ મનના શણગાર છે. આ મનમાંથી 7 વસ્તુ પ્રગટ થાય. જેમ એક જ શરીર હોય એમાંથી કાનનું, ઘરનું, નખું જુદું, ઘાટ રંગ રૂપ જુદા, વસ્તુ એકની, એમ 7 વસ્તુ તમારા એકમાંથી આવે છે. રંગ ક્રિયા જુદી છે, 7 શાંતિના સાધનો છે. પણ આ 7 શણગારને એક કરીને આમાં સ્થિર કરો જી. કરી દો, અખતરો કરજો થોડો. કાલે પરમ દિવસ થોડો તમને અનુભવ થાય કે હું વસ્તુ આમાં પ્રગટ થાય છે, હું આમાં પ્રગટ થાય છે, અનુભવ કરી દેજો. તમારે જીવન જોઈશે તો મોક્ષ જ, બીજું કાંઈ. કરે મરી જાય તે આપણી સદગતિ થઈ જાય બસ. તો સદગતિ તો છે. આમાં સદગતિ કરવી કોની? જીવ ઈશ્વરનો અંશ છે. તમારે મોક્ષ કરવો તો મોક્ષ કોનો કરવો? આમાં આત્મા અમર છે, આત્મા જન્મમણ નથી. આ દાખલો દઈને મારે એના ઉપરથી આખો શબ્દ મારવો છે એટલે મેં દાખલા આપ્યા છે ટૂંકમાં. તો મારું કહેવાનો એ છે કે પહેલે એકડે એકથી કરતા હો તો ભલે, સુર જ્ઞાન કરતા હો તો સુર જ્ઞાનમાં મજજો, શબ્દ જ્ઞાનમાં હો તો શબ્દ જ્ઞાન કરજો. સમજ્યા? કર્મ જ્ઞાનમાં હો તો કર્મ જ્ઞાન કરજો. ત્રણેયને એક જેનામાં જે હોય તે ચાલુ કરજો, અને ન હોય તો અત્યારે ન કરતા હોય એટલે કરજો. 3 વ્યક્તિ ધ્યાનમાં બેસે, આમાં થોડું જ કરે, બીજા તો ખાલી થોડો સંકલ્પો કરે. સમજ્યા? પૂછો તમારા આત્માને, સાચું બોલો એટલે બેઠામાં કોઈ ધ્યાનમાં બેહો નથી બેસતા? મને ખબર નથી કોઈ બેસતા એટલે મેં ના પાડી. બેઠા ધ્યાનમાં એક જ રોટલી કરતા હોય તો વેણું વળે ને આંખ હોય, રોટલો બળી ગયો કે નહીં ત્યાં સુરતા હોય, અંદર હકોરવામાં ત્યાં હાથ ક્રિયા કરતો હોય, પણ એ મોડું થઈ જાય ત્યાં મન ફરતું હોય. 4 કામ એક મન કરે.
તો તમે એક ઘડીક ધ્યાનમાં બેહો તો આ સંસારમાં ચારેયમાં તમારી ભાઈ સમજણ પ્રાપ્તિ ન થઈ જાય. જો આ એક જ વસ્તુમાં ચાર એક જ મન આ કામ કરતું હોય તો આમાં એમ છે. પણ ઘડીક બેહોતી થાય ને, કરે છે કે નહીં મન એક જ કામ ચાર વસ્તુ? તો કરે જ. હવે આત્મા અંદર છે ને બહાર ગોતો એ ક્યાંથી મેળ ખાય? પુસ્તકમાં જોઈ જોયો એમાં જ ન જડ્યો. રામાયણ ભાગવત ગીતા વાંચી જોઈએ એમાં મળ્યો ન મળ્યો. ટીવી જોઈએ એમાં મહાભારત ને રામાયણ કૃષ્ણ રામ ને આવી જોઈએ એમાંય ન મળી શક્યો. ન મળી શક્યો. દેવ દર્શને જઈ આવ્યા એમાંય ન મળ્યો. આપણે ઘરે ભગવાનના ફોટા માંડ્યા મંદિરમાં એમાંય છે બરોબર છે સૂક્ષ્મ રૂપે એમાં, તો એમાંય આપણને નક્કી થયું એમાંય નથી મળ્યો. મંદિરમાં ન મળ્યો. સપ્તાહ કથા વાર્તાઓ જે એમાંય નહીં. આમાં કોઈ જાત્રા જે આવે છે તમામ દેવને મંદિરો મહાપુરુષોને જે આવ્યા એમાંય કોઈને મળ્યો નહીં. મળ્યો કોઈને તે ક્યાંય તો મળ્યો નહીં. તો હવે ક્યાં છે? મંદિરમાં જોઈ લીધું, ફોટામાં જોઈ લીધું, પુસ્તકોમાં જોઈ લીધું, ટીવી રેડિયામાં જોઈ લીધું. હવે તો જોઈ લીધું ને, હવે ઘટ બાકી રહ્યું કે નહીં. હવે આમાં થોડીક જાત્રા કરો અને આમાં મળશે. તો સવારમાં ઉઠોતી ક્યાં સ્વરને વેતો કરીને સંભળમાં બેસીશું? ઇત્યો હાલો હું થોડુંક ન્યા લઈ જાઉં. હવે ક્યાં સ્વરને વેતો કરશો? ક્યાંથી પવન ખેંચો છો ને ક્યાં પવનને ઉભો રાખો ને કેવી રીતે ફૂફ બહાર કાઢો છો? ને એ શીખવાડું થોડો. કે તો ચંદ્ર લગ્ન મેં ભોજન કે સૂર્ય લગ્ન મેં જલ સીજે. તો કઈ ગતિ ફેરવો? ભજન શેમાં બેહીને ઉપાડો છો? સંસારની ઉત્પત્તિ કરવી, દીકરા ઉત્પન્ન કરવી, ધન કમાવું, પદાર્થો કરવા એ સૂર્ય નાડી કહેવામાં આવી છે. ક્રિયા સંસારના શુભ કર્મ ચંદ્રમા કહેવામાં આવે છે. અને જગતમાં જે તમારો આત્મા એક રૂપ થાય તેને સૂક્ષ્મણા કહેવામાં આવે છે. ત્રણનો ક્રિયા છે. આનીથી 14 નાડીઓ આલે છે. 14થી સપના દેખાય છે, કાન સાંભળી શકે, જીભ પારખી શકે, અનુભવ કરી શકે. સાવી 372,000 નાડી છે. એમાં આને 3ને મહત્વ આપ્યું છે. અને 2 ઓહમ સોહમ 2 કયો, પિંગલા પિંગલા કયો, સૂક્ષ્મણા એ કયો, એ સૂક્ષ્મમાં લય થઈ જાય છે, ત્યાં એક થઈ જાય છે. અને સૂક્ષ્મ એ મટીને જેમાં હાવ લય થઈ ગયું એ બ્રહ્મ કહેવાય છે. હવે મારા ટોસ્ટથી તમને ઠેર ઉપાડું શિવ દેસાઈ કયો તો અહીંથી. તો હવે તમે ક્યાંમાં ઉભા રહીને હાલો સીતો કયો? પેલા કોનો હથવારો લીધો? ગાવા વાળાનો નહીં. લગ્ન થતા હોય તે ગાવા વાળી તો 100 જાનડીઓ હોય, પણ ઘરમાંથી શણગાર ચડીને આવે ને એની આરે છેડા છેડી બંધાય. એમ આમાં સૂક્ષ્મણા વેતી કરી અને આમાં ઘડીક બેસી ગયો. અને ન વેતી થતી હોય, નો અભ્યાસ હોય તો મને પૂછજો, હું એ કરે પછી તમને. એમાં બેસી ગયો ઘડીક. બેહો છો? સૂક્ષ્મણા એટલે હું એક તો ના હોય તો ખબર હોય તો આ પાડો, ન હોય તો ના પાડો. આપણે તો દાખલા ચર્ચા કરવી છે ને કે સૂક્ષ્મણા એટલે હું નથી ખબર. હાલો તમને નથી ખબર. સૂક્ષ્મણા એટલે હું. સૂક્ષ્મણા ભજન કરવાનું બેહો. સંત એમ કહી ગયા સૂક્ષ્મણાની સેજુ છે રૂડી, મેં તો પહેરી અમર સુડી. મારા ગુરુએ યુક્તિ કીધી મને વર રૂડાને દીધી. મીરાબાઈનું ભજન છે આ. મારા ગુરુએ યુક્તિ કીધી મને વર રૂડાને દીધી. શૂન્યમાં મારું સાસરિયું કીધું. હવે આનલા ફરી ન વળીએ. શૂન્યમાં સાસરિયું, સાસરું શૂન્યમાં બતાવ્યું, વર રૂડાને દીધી. સૂક્ષ્મણામાં સેજુ મેં તો સૂક્ષ્મણાની સેજુ છે રૂડી, મેં તો પહેરી અમર સુડી. સૂક્ષ્મણામાં જ્યારે આ સુરતા જાય છે, સૂક્ષ્મણામાં જ્યારે આ ગુરુનો શબ્દ અને આપણું મન કયો સુરતા જાય છે, એટલે અમરપદ ત્યાં છે એ સુડી અમર છે. બાકી કાચની બંગડી નો રે જગતમાં, સમજી લેજો. તો આ આપણે થોડીક વાતો કરશું, પછી બધા થાકી જાય એટલે રાખશું, પછી મોડાશું. કારણ કે નકર કહેવાય છે કે ખારસું ખેતર મોડું બી, બહુ વરસાદ થાય તો રેસ કરી જાય.